તસ્કરી કેસમાં વધુ એક મહિલાની ભૂમિકા સામે આવી। શિલ્પા ઠાકોર નામની મહિલા સુરેશ ઠાકોરને મદદ કરતી હતી। સુરેશ ઠાકોર સાથે શિલ્પા ઠાકોર પણ બાળ તસ્કરીમાં સામેલ હતી। શિલ્પા ઠાકોર રાધનપુર તાલુકાના કામલપુર ગામની રહેવાસી હોવાની માહિતી મળી રહી છે। તો પાટણના બાળ તસ્કરી કેસમાં હવે શિલ્પા ઠાકોર નામની મહિલાની ભૂમિકા સામે આવી છે। તેની પણ ધરપકડ કરવામાં આવી છે, તેની પણ તપાસ ચાલી રહી છે। શિલ્પા ઠાકોર નામની મહિલા જે સુરેશ ઠાકોરને મદદ કરતી હતી, સુરેશ ઠાકોર સાથે શિલ્પા ઠાકોર પણ બાળ તસ્કરીમાં સામેલ હતી। શિલ્પા ઠાકોર રાધનપુર તાલુકાના કામલપુર ગામની રહેવાસી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। બાળ તસ્કરી કેસમાં આ મહત્વના સમાચાર, એક મહિલાની ભૂમિકા સામે આવી છે। શિલ્પા ઠાકોર નામની મહિલા, તેની પૂછપરછ પણ પોલીસે શરૂ કરી છે। આ બાળ તસ્કરી કેસમાં તેની પણ ભૂમિકા સામે આવી રહી છે। તે સુરેશ ઠાકોરને મદદ કરતી હતી બાળ તસ્કરી કાંડને લઈને, તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા એઝાદ ફોન લાઈનથી જોડાયા છે। એઝાદ, જે મહિલાની ધરપકડ કરવામાં આવી છે તેની શું ભૂમિકા હતી અને શું કાર્યવાહી પોલીસ કરી રહી છે? જે રીતના કહી શકાય કે જે બાળ તસ્કરીનો મામલો હતો તે પોલીસ જે દિશામાં તપાસ કરી રહી હતી કે સુરેશ ઠાકોર સાથે અન્ય કેટલા લોકો જોડાયા છે, તેને લઈને પોલીસને કડી હાથમાં આવી છે। એટલે કહી શકાય કે જે સુરેશ ઠાકોરમાં તમામ બાળકને લઈને જે મદદગારી કરનાર હતી, જે શિલ્પા ઠાકોર નામની જે મહિલા છે તે રાધનપુર તાલુકાની છે, તે પોલીસના હાથમાં આવી છે અને પોલીસ દ્વારા તેને સઘન પૂછપરછ શરૂ કરી છે। એટલે કહી શકાય પોલીસને શંકાના દાયરામાં શિલ્પા ઠાકોરને લાવી હતી ને ત્યારબાદ તેની પૂછપરછ શરૂ કરી હતી ને આજે પોલીસને કડી હાથમાં આવી છે કે તસ્કરીમાં જે બાળક લાવવામાં આવ્યું તેમાં શિલ્પા ઠાકોરનો પણ એટલો જ રોલ છે। એટલે કહી શકાય કે બાળક સાથે જે દિવસે પાટણમાં હોસ્પિટલમાં જે બાળક લાવવામાં આવ્યું તે સાથે જે મહિલાની વાત ચાલતી હતી, તે મહિલા સાથે એટલે સુરેશ ઠાકોર અને મહિલા પાટણ જે બાળકને લઈને આવી હતી ને એ આઈસીયુના અંદર ટ્રીટમેન્ટ કરાવવામાં આવી હતી। એટલે કહી શકાય કે બાળક લે વેચ એટલે બાળકના સોદા કરવામાં અન્ય એક લેડીઝનું પણ હાલ તો પોલીસ સામે નામ આવ્યું છે અને પોલીસે તપાસના દોર ધમધમાટ કર્યા છે। એટલે કહી શકાય કે જે મહિલા છે, મહિલા ક્યાંથી બાળક લાવતી હતી ને બાળક ક્યાંથી આવ્યું હતું તેની પણ હાલ તો પોલીસ પૂછપરછ કરી છે। એટલે કહી શકાય કે હાલ તો શિલ્પા ઠાકોરની પોલીસ દ્વારા અટક કરવામાં આવી છે। જી આભાર એજાઝ તમામ જાણકારી આપવા માટે।